अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। ભાગવતની કથાને સાંભળશો તો તમારી અંદર રહેલા જેટલા પણ પ્રશ્નો છે, મહાપુરુષો એમ કહે છે કે આ દુનિયામાં જેટલા પણ પ્રશ્નો સાંસારિક, વ્યવહારિક, ગમે તે પ્રશ્ન હોય, એ પ્રશ્નનો જવાબ એક ગ્રંથ એવો છે આપણા હિન્દુ ધર્મનો, એની અંદર તમામ પ્રકારના પ્રશ્નોનો જવાબ આપ્યો છે અને ગ્રંથ છે શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાન કૃષ્ણે ગાયેલો એક ગીત એટલે ગીતા. ભગવાન દ્વારા ગવાયેલું જો આટલું સુંદર હોય તો પછી શંકાનો વિષય જ નથી કે જે સ્વયં ભગવાન છે એ કેટલા સુંદર હોય. ભાગવત સ્વયં ભગવાન છે, કારણ કે ભગવાને સ્વયં પોતે કીધું છે કે ઉદ્ધવ, આ કલયુગની અંદર આ ભાગવત જ મારું વાંગમય સ્વરૂપ છે. જો ભગવાન ગાય એ આટલું સુંદર ગીત જો ભગવદ્ ગીતા હોય તો ભગવાન પોતે કેટલા સુંદર હોય. એટલે કહ્યું અહીંયા પુરાણેષુ ચ સર્વેષુ શ્રીમદ ભાગવતમ પરમ. ભાગવત પરમ છે. તો એવા ભાગવતને તમે જો સાંભળશો તો તમને તમારા શરીરને, તમારા મનને પુષ્ટિ મળશે. આપણી જેટલી પણ ઇન્દ્રિયો છે ને, આ બધી જ ઇન્દ્રિયોને આપણે ખોરાક આપવો પડે. બધી જ ઇન્દ્રિયોને ખોરાક આપવો પડે. અનાજ ખાવાથી પેટ ભરાય છે. આંખ, કાન, સારી સારી વાતો સાંભળી કોઈ દી પેટ ભરાઈ ગયું? હે? તમને લોકોને હું પૂછું, સારી વાતો સાંભળવાથી પેટ ભરાઈ જાય? સારી સારી વાતો સાંભળવાથી આપણું કદાચ આ કાન અને આપણા મન ભરાય, પેટ ન ભરાય. અને પેટ ભરવાથી મન ન ભરાઈ જાય. બધી જ ઇન્દ્રિયોને પૂરતો ખોરાક આપવો પડે છે. અને એમ એટલા માટે આ ભાગવત છે, આવા મોટા મોટા ગ્રંથો, મોટા મોટા પુરાણો છે. આ પુરાણની જો ગાથા તમે સાંભળશો તો તમને પુષ્ટિ મળશે. તમારું શરીર, તમારું મન પુલકિત બનશે. એટલા માટે અહીંયા કહ્યું, ભાગવતના બીજા સ્કંદમાં કહ્યું છે, તસ્માદ ભારત સર્વાત્મા ભગવાનીશ્વરો હરિઃ શ્રોતવ્યઃ કીર્તિતવ્યશ્ચ સ્મર્તવ્યશ્ચેચ્છતા ભય. તમે આ ગ્રંથને સાંભળવાથી, હરિની કથાઓ સાંભળવાથી માણસનું મન, માણસની વિચારધારા અભય બને છે. એટલે કહ્યું સ્મર્તવ્યશ્ચેચ્છતા ભય. અભય, માણસને અભય કરે છે. અને એ જ જ્ઞાનની કથા ભગવાન સુખદેવે પણ બ્રહ્મોપદેશ કર્યો છે આ ભાગવતની અંદર. જ્યારે બ્રહ્મ ઉપદેશ કરી અને સુખદેવજી મહારાજ મૌન ધારણ કરે છે, ત્યારે રાજા પરીક્ષિતે કહ્યું છે કે બાપજી, આપ તો બહુ કરુણામય છો કે તમે મને નિર્ભય બનાવ્યો, આપે મને નિર્ભય કર્યો. આ કથા સંભળાવીને તમે મને નિર્ભય કર્યો છે. ભગવાનની કથા સાંભળવાથી, ભગવાનના ગુણાનુવાદ સાંભળવાથી માણસ નિર્ભય બને છે.
પણ જો અંદર ઉતારે તો. નકર ઘણી વખત આપણે કહીએ છીએ ને 2 દિવસના લગ્ન હોય એટલે પછી આપણે જાન પરણીને આપણે ઘરે આવે એટલે આપણે તરત શું કહીએ એકબીજાને? લગ્ન પૂરા થઈ ગયા, લગ્ન પૂરા થઈ ગયા. તમે એક વાત યાદ રાખજો, લગ્ન પૂરા નથી થતા, લગ્નની વિધિ પૂરી થાય છે. સાચું લગ્ન તો પછી ચાલુ થાય. હા, એમ આ કથા 7 દિવસની ગાથા હોય. 7 દિવસની કથા વાંચવાની સમાપ્ત થઈ, સાંભળવાનું સમાપ્ત થયું, એનું આચરણ પછી ચાલુ થતું હોય છે. પણ આપણે તો ખાલી સાંભળવા માટે જ હોય, આચરણમાં તો બહુ ઓછું મૂકવાનું હોય. તો આવી ભગવાનની ગાથાને જો તમે સાંભળશો તો તમે નિર્ભય બનશો. અને એ સમયે શૌનક કહે છે, બાપજી અમે આ કથા ક્યાં સાંભળવા જઈએ, તમે તમને કથા સંભળાવો. અને શૌનકની અતિ પ્રીતિ હતી એટલે કહ્યું, પ્રીતિ શૌનક ચિત્તે યતો વચમી વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ ભક્ત્યોદવર્ધનમ યશ્ચ કૃષ્ણ સંતોષ હેતુકમ તદહં તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. તમને એક સિદ્ધાંત વાળી કથા કહું છું. સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. તમને બહુ સુંદર ગાથા કહું છું, પણ તમે સાવધાન થઈને સાંભળજો. એટલે અંતમાં કહ્યું, તદહમ તે વિધાસ્યામિ સાવધાનતયા શૃણુ. સાવધાન થઈને સાંભળજો. અને જ્યાં સુધી જિંદગીમાં સાવધાન નહીં બનો ત્યાં સુધી વિશ્રામ નહીં મળે. આપણે 15મી ઓગસ્ટ અથવા તો 26મી જાન્યુઆરી જતા હોઈએ ધ્વજવંદનને સલામી આપવા માટે, તો ત્યારે પહેલી વેલો ઘોષ શું થશે? સાવધાન. સાવધાન થયા પછી વિશ્રામ. જ્યાં સુધી સાવધાન નહીં બનો ત્યાં સુધી વિશ્રામ નહીં મળે, ત્યાં સુધી તમને શાંતિ નહીં મળે. અને આ ભાગવતની કથામાં લખ્યું, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ સંસાર ભયનાશનમ. આ એક પંક્તિ ઉપર મને વાક્ય બોલવા બહુ ગમે છે, મને આપને કહેવું ગમે છે. અહીંયા લખ્યું છે સંસાર ભયનાશનમ. આ ભાગવતની ગાથાથી શું મળે બાપજી? અંતિમ મૃત્યુમાંથી બચી જવાય? ના, મૃત્યુમાંથી ન બચાય, પણ મૃત્યુના ભયમાંથી સુધરી જવાય. મૃત્યુનો ભય ન સતાવે આપણને. ભાગવતની કથા, ભગવાનનું સ્મરણ, તમને મૃત્યુનો ભય ન સતાવે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે. શું કામે? શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલો કીરેણ ભાષિતમ. કલો કિરેણ ભાષિતમ. તમે ભાગવતની કથાને શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ, ભાગવતની કથાને જો તમે સાંભળશો તો તમને મૃત્યુમાંથી નહીં છોડાવે, પણ મૃત્યુના ભયમાંથી છોડાવશે. મરવાનું તો બધાને છે, એમાં નહીં ચાલે કોઈનું. કંઈક રાણા ને કંઈક રાજીયા,
છોડી ચાલ્યા ઘર બાર. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए. કેટલાય રાજા હતા, કેટલાય પણ રંક હતા. નથી રંક આ દુનિયામાં રહ્યો, નથી રાજા રહ્યો. બધાને જવાનું. કોઈ આજ ગયા, કોઈ કાલ જશે. કોઈ આજ, કોઈ કાલ, જવાનું બધાને છે. નહીં ચાલે એમાં. તો જવામાંથી મને તમને નહીં રોકે, પણ જવાના સમયે જે વેદના થાય છે એમાંથી છોડાવશે. શું કહ્યું? કાલ વ્યાલ મુખ ગ્રાસ ત્રાસ નિર્ણાશ હે તવે. કાળના મોઢામાં જવાની અંતિમ સમયની જે વેદના છે એ વેદનામાંથી છોડાવશે તમને. મૃત્યુનો ભય નહીં સતાવે. નહીં તો થાય કેવું, અંતિમ સમયે બહુ વેદના થાય, બહુ બધી વેદનાઓ. એ વેદનામાંથી મને ને તમને આ છોડાવશે. એના માટે તમે ભાગવતની કથા સાંભળો. અને ભાગવતની કથા તો ત્યારે મળે કે જ્યારે અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય. જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. જન્માંતરે ભવે પુણ્યમ. જેના અનેક જન્મના પુણ્ય ભેગા થયા હોય એને ભાગવતની કથામાં જવાનો વિચાર આવે. એને ભાગવત સાંભળવા જવાની ઈચ્છા જાગે. એને વિચાર આવે કે હાલ હું આજ કથામાં જાઉં. નકર ઘણા લોકો કથામાં આવવા નીકળ્યા હોય તો એને અંદર રોકવા વાળા હોય. હવે ભાઈ કાલ જાહું, આજ હજી હું છે ત્યાં ક્યાં એક દી છે, કેટલા દી છે હજી તો. એટલે પણ તું કાલ અહીંયા હશ કે નહીં કોને ખબર. તું ક્યારે મોટો મહેમાન થઈ જા થોડી ખબર હોય. એટલા માટે આપ સૌને એટલી પ્રાર્થના કરું છું, જ્યારે પણ સમય મળે ને ત્યારે એવું ન વિચારવું કાલ જાશું. હજી ઘણા તો એમ કહેતા હોય હજી આજ પહેલો દિવસ છે ને તો ત્યાં રગડ ધગડ હશે. રગડ ધગડ થાય તારું. પેલા દિવસની કથા હોય ને એટલે ઘણા લોકો એમ કે હજી આજ નહીં કાલ જાઉં, ત્યાં રગડ ધગડ છે. શું કામે રગડ ધગડ ભાઈ? શા માટે રગડ ધગડ? કાલ ઉપર ન છોડો. એટલે આપ સૌના માટે કહીશ, મને કહેતા ગમે છે. આજનો લાભો લીજીએ ભાઈ, કાલનું કાચું હોય જો ભાઈ. કાલનું કાચું હોય જો. સત્સંગમાંથી રજા લોઈને સૌને જય શ્રી કૃષ્ણ. હરિ લીલાવો પ્રભુ લીલાવો, પ્રભુ ભજાના ભાવ જો વાલા. હરિ ભજના ભાવ જો. સત્સંગમાંથી રજા લઈ સૌને જય શ્રી કૃષ્ણ. સૌને જય શ્રી કૃષ્ણ. જેના ભાગ્યમાં હોય એને મળે. એટલે મને આપણને એટલા માટે મારે કહેવું પડ્યું કે કાલ ઉપર ન છોડો.
કાલનું કોને ખબર? કાલ ઉપર છોડ્યું તો સમજો પછતાવા સિવાયનો કોઈ વારો નહીં હોય. ન જાણ્યું જાનકી નાથે કે કાલ સવારે શું થવાનું. મહારાજ દશરથ એટલો જ વિચાર કર્યો, કાલ મારા રામને ગાદીએ બેસાડી દઉં. શું થયું? 14 વર્ષ સુધી અયોધ્યાની ગાદીને ભગવાન રામની રાહ જોવી પડી. એટલા માટે આપ કથાને સાંભળો. શૌનક, હું તમને જે ભાગવતની કથા કહું છું ને, એ કથા તો દેવર્ષિ નારદે પણ સાંભળી છે. નારદને પણ સાંભળવી હતી. બાપજી, નારદે આ કથા સાંભળી, એને ઈચ્છા સાંભળવાની થઈ. શું કામે? શૌનકે પ્રશ્ન કર્યો. શા માટે એમણે કથા સાંભળી? નારદને એવું તો કઈ મુશ્કેલી આવી પડી જિંદગીમાં કે એમણે પોતા ભાગવતની કથા સાંભળવી પડી? આ જરાક અમને આ પ્રસંગ વિસ્તારથી કહો. સાંભળો. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ વિધિ શ્રવે કુતઃ પ્રીતિ સંયોગ કુત્ર તેહ સહ. એના માટેની કથા કહું, સાંભળો તમે. હું તમને ભક્તિયુક્ત કથાનક કહું છું, તમે સાવધાન થઈને સાંભળો. એક વખતના સમયે નારદજી ગરીબડું મોઢું કરી અને આમ દુઃખી થઈ અને બરાબર ગંગાના કિનારે ચાલ્યા જાય છે અને સામેથી એને નારદને સામેથી સંત કુમારો મળ્યા. નારદે શું કામ કથા સાંભળી? એની આખી એક કલિયુગની એક વર્ણનની કથા છે. કલિના વર્ણનની કથા છે. સાંભળો, હું તમને કથા કહું. એટલા માટે સનત કુમારો દેવર્ષિ નારદને મળ્યા અને નારદના મુખને જ્યાં જોવે છે તો નારદનું મુખ જરાક આમ દુઃખી મુખ છે. નારદના મુખને દુઃખી જોયું એટલે સંત કુમાર પ્રશ્ન કર્યો કે નારદ, તમે દુઃખી? કથમ બ્રહ્મદીન મુખ કુત ચિંતાતુરો ભવાન ત્વરિતમ ગમ્યતે કુત્ર કુતશ્ચાગમનમ તવ. નારદ, શા માટે દુઃખી થયા છો? તમે તો ભગવાનનું નામ સદૈવને માટે લેનારા છો અને છતાં તમે દુઃખી થયા શું કામે? શા માટે ફિકર કરો છો? આવી તમે ફિકર ન કરો. અને દુનિયામાં ચિંતા, જે ફિકર આપણને ખાઈ જાય ને, એવું આ દુનિયામાં કોઈ ન ખાય આપણને. ચિંતા આપણને બહુ ખાઈ જાય. એટલે તો કહ્યું, ચિંતા ચિતા સમાન છે. ચિંતા ન કરશો. ગમે તેટલું તમે જમો પણ તમારા મનની રહેલી ચિંતાઓ તમને ખાઈ જાય. અને કાંઈ જો મનમાં ચિંતા ન હોય તો ભલે થોડું જમતા હોય તો એને થાવ અટાકટા. નથી કહેતા હમણાં આને સુખ વધી ગયું છે. આ દુનિયામાં તમે જુઓ, થોડાક પતલા થઈ જાવ ને, દુબળા પડી જાવ ને તોય વાંધો, થોડાક જાડા થાવ ને તોય વાંધો. તમારા શરીરમાં થોડોક પરિવર્તન આવે ને એટલે દુનિયાના લોકો તરત તમારા તરફ નજર ફેરવે, તરત તમારા તરફથી દૃષ્ટિ ફેરવી નાખે. જો પતલા પડી જાય ને, ખબર નહીં હું દુઃખ આવ્યું હોય કે થોડા આપણને. અને જરાક તમારું શરીર આમ જો આમ થોડુંક 1-2 કિલો વજન વધે ને, હમણાં ભારે જમાયું
હા, અમુક અમુક તો અમારે આ બધાના મોઢા લાલ થઈ ગયા ને આ વગાડવા વાળાના, તો ઘણા એને પૂછે તમને કથામાં હદી ગયો પણ એલા પણ તને શું વાંધો એમાં? તારે એને ખંભે બિહારવો છે, એના કપડા તારે સીવડાવી દેવા છે, એના ઘરના રોટલા તારે નાખવાના છે, ઈ કમાય છે ને ઈ ખાય છે, ઈ સુખી છે, તને વાંધો શું છે? હમણાં ગાલ નાખી ગયો. આંખું તો દેખાતી નથી ઊંડી ભાઈ. અમુક તો તમે જુઓ ને એનું વિવરણ કરે, આપણને થાય કે આપણું વિવરણ કરે છે કે આ ઘટોત્કચનું કરે છે. આ કથામાં શું છે, આમ મજા આવશે કારણ કે શું છે મનીષભાઈ, આ આપણા ઘેરે કથા કહેવાય, કારણ કે મારું ઘર અહીંયા સામે રહ્યું ને મને જો દેખાય મારો ફ્લેટ અહીંથી, એટલે મારા આમ ફળિયામાં કથા હોય ને એવું લાગે. પણ મને આજ ખબર પડી ગોપીન ગામ અહીં મારા ઘર પાસે છે. કોઈને એ નથી ખબર આ ગોપીન ગામ ક્યાં આવ્યું. તમને કોઈ પૂછે ને ગોપીન ગામ ક્યાં આવ્યું, તમે એમ ન કહેતા કથા ગોપીન ગામમાં છે, ના ગોકુલધામની પાછળ છે એમ કહેજો, મોટા વરાછા હો ને. આ અમારા ઓલા ઓફિસના ફોન ઉપર તો બિચારાઓના આમ કાનમાંથી લોહી કાઢ્યા. એ કે હે ભાઈ આ ગોપીન ગામ ક્યાં આ ગામ આવ્યું? કારણ કે અબરામા ગામ, કઠોર ગામ એ બધું આપણે સાંભળ્યું ને, ગોપીન ગામ નવું આવ્યું. અબરામા રોડ ઉપર છે અને બહુ આઘું નથી. જો તમે લક્ષમાં જોતા હો ને તો તમને બધાને કહી દઉં, આ ગોકુલધામ વૃંદાવન હાઇટની પાછળ જ છે, બહુ આઘું નથી. પણ એમાં તમારો વાક નથી. આજ મને પહેલી વાર ખબર પડે ગોપીન ગામ મારા ઘર પાસે છે. નારદ, તમે ફિકર કરો છો અને ચિંતા માણસને ખાઈ જાય. ફિકર સબકો ખા ગઈ, ફિકર સબકી પીર, ફિકર કી જો ફાકી કરે उसका नाम फकीर. એક ફકીર બની, એક સાધુ બની તમે ચિંતા કરો છો. પણ એક વાત યાદ રાખજો, સાધુની ચિંતા પોતાના માટે ન હોય, બીજા જીવ માટે ચિંતા કરે એ સાધુ છે. શું થયું નારદ? નારદે એક જ વાક્યમાં જવાબ આપ્યો, સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયાદાનમ ન વિદ્યતે ઉદરમ ભરિણો જીવા વરાકાહ કૂટભાષિણા. રાકાહ કૂટભાષિણા. નારદ કહે છે, સનત કુમારો, આ દુનિયામાંથી સત્ય ગયું, તપ ગયું, દયા ગઈ, પવિત્રતા વહી ગઈ. અરે પણ નારદ શું થયું? મૂળ વાત કરો ને, જે થયું છે મને કહી દો. અને ત્યારે નારદ પોતાની સાથે બનેલો જે એક ઘટના પ્રસંગ છે, પ્રસંગને વર્ણવે છે. સાંભળો સનત કુમારો, આજે મેં એક દ્રશ્ય જોયું, મારી સાથે ઘટના બની છે. શું થયું નારદ? તો કહે છે કે હું બરાબર આ ધરતીમાં દુઃખી જીવાત્માઓનું આમ નજર કરતો જોતો બધાના દુઃખ જોતો આવતો હતો, ભ્રમણ કરતો આવ્યો અને એમાં બરાબર યમુનાના ઘાટ ઉપર પહોંચ્યો, યમુના કિનારે પહોંચ્યો. યુવાન સ્ત્રી રડે છે, પોતાની ગોદમાં બે વૃદ્ધ પુરુષોના મસ્તક છે, આંખમાંથી ચોધાર અશ્રુની ધારા વહે છે. અને હું આમ પસાર થયો એટલે એ યુવાન સ્ત્રીએ મને બે હાથ જોડીને પ્રાર્થના કરીને કહ્યું, ભો ભો સાધુ ક્ષણમ તિષ્ઠ મત ચિંતામપિ નાશય. એ સાધુ
તમે ઉભા રહો, અને ઉભા રહો એટલું નહીં, મત ચિંતા મપી નાશય, મારી ચિંતાને તમે હરી લ્યો, મારા દુઃખને તમે દૂર કરો. નારદ કહે છે, હું સ્ત્રીની નજીક ગયો, મારા પગ થંભી ગયા. મને પ્રાર્થના કરી, મારા પગ થંભી ગયા. હું સ્ત્રીની નજીક ગયો ને પૂછું, તું કોણ છે? અને આ બે વૃદ્ધ પુરુષો કોણ છે? કહે છે, મહારાજ, મારું નામ ભક્તિ છે, અને મારી ગોદમાં સુતેલા આ બે વૃદ્ધ પુરુષો બે મારા દીકરા છે, જ્ઞાન અને વૈરાગ્ય. નારદને આશ્ચર્ય થયું, મા યુવાન અને દીકરા વૃદ્ધ. હા, આ કલીના પ્રભાવની કથા છે, આ કલીનો પ્રભાવ છે. આવું કેમ થયું તારી સાથે? ભક્તિ, તું તો દિનતાના સિંહાસન પર બિરાજમાન છો, ભગવાનની પ્રિય છો, અને છતાં પણ તારી સાથે આવું કેમ બન્યું? ભક્તિ કહે છે, મહારાજ સાંભળો, ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજ, દ્રવિડમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મારી વૃદ્ધિ થઈ, અને મહારાષ્ટ્રના અનેક પ્રાંતોમાં ચાલતા ચાલતા હું ગુર્જરમાં આવી, અને ગુર્જરમાં હું જ્યાં વૃદ્ધ બની, ગુર્જરે જીર્ણતામ ગતા. ગુર્જરમાં હું જીર્ણ બની, અને એ જીર્ણતામાં મને જે યમુનાના કિનારે આવી, અને યમુનાના ઘાટ ઉપર આવીને જ્યાં મેં સ્નાન કર્યું ને, તો મને મારું યૌવન પાછું મળ્યું. પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા. હું આપણે પ્રાર્થના કરું છું, આને જગાડો. જો આને નહીં જગાડો ને, તો ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્ય તે મયા. આ સ્થાનને છોડી અને હું વિદેશમાં ચાલી જઈશ. અરે ભક્તિ, તારે ક્યાંય જવાની જરૂર નથી, તારા દીકરાઓને હું જગાડીશ. આ દુનિયામાં બધા જ તારા ગરાગો છે. ભક્તિને મેળવજો, અને ભક્તિને મેળવશો ને, જ્ઞાન અને વૈરાગ્ય આપશે. ભક્તિ, તારે કે જવાની જરૂર નથી, હું તારા દીકરાઓને જગાડું છું. ભગવાન કૃષ્ણ, ભગવાન હરિના વેદના ઘોષ દેવર્ષિ નારદે જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં કર્યા છે. વેદ મંત્રોને ગાયા, ગીતાજીનો પાઠ કર્યો. જ્ઞાન પ્રબુદ્ધતામ શીઘ્રમ રે વૈરાગ્ય પ્રબુદ્ધતામ. હે જ્ઞાન, હે વૈરાગ્ય, જાગો. વેદના ઘોષ કર્યા, ગીતાજીના પાઠ કર્યા. જ્ઞાન અને વૈરાગ્ય થોડા ઉભા થયા, પણ આંખો ખોલી નહીં, અને બગાસા ખાઈને પાછા હતા એમ સુઈ ગયા, પાછા સુઈ ગયા. આપણા જ્ઞાન પણ આમ જ છે. કથા ચાલતી હોય ને ત્યાં સુધી તો જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય એવા ઉછાળા મારતા હોય, એવા ઉછાળા મારતા હોય, આપણે થાય કે હમણાં આપણે અહીંથી સીધા જ જુનાગઢની ટિકિટ કપાવશું. આપણને એમ થાય સીધી જુનાગઢની ટિકિટ આવશે આપણી. પણ જેવી કથા પૂરી થાય, ન થાય, અને એ જ સમયે શું થાય? કથા પૂરી થાય કે ન થાય, આપણે બહાર નીકળ્યા નથી, અને કાંઈ આપણે પાછા હતા એમાં ને એમાં વળી ગયા નથી. નારદજી વિચારવા પડી ગયા કે મેં વેદના ઘોષ કર્યા, ગીતાના પાઠ કર્યા, અને છતાં જો ન જાગે, હવે હું કરું શું? અને એક બાજુ ભક્તિ એમ કહે છે, ઇદમ સ્થાનમ પરિતજ્ય વિદેશમ ગમ્યતે મયા. હું વિદેશોમાં ચાલી જઈશ, તમારે જગાડો. હવે કરું શું? અને એ જ સમયે ભયભીત થયેલા એ નારદને
એક સહાયરૂપ થવા માટે આકાશવાણી થઈ અને એ આકાશવાણી ગાયું. એ તદર્થમ તુ સત્કર્મ સુરર્ષે ત્વમ સમાચર. નારદ, તમે સત્કર્મ કરો, તમે સત્કર્મ કરો. નારદજી વિચારમાં પડ્યા કે હવે સત્કર્મ કોને કહેવું? એટલે નારદજી ત્યાંથી નીકળ્યા છે અને ગંગાના કિનારે આવ્યા અને ત્યાં સનત કુમારો મળ્યા. સનત કુમારોનો આખો પ્રસંગ કઈ બતાવ્યો. અને નારદે કહ્યું સત્કર્મ કરવાની વાત કરી, હું શું કરું? નારદજીને આકાશવાણીએ જ્યારે સત્કર્મ કરવાનું કહ્યું ને, યજ્ઞના અનેક પ્રકારો છે. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ, પણ આ બધા કર્મ સૂચક યજ્ઞો છે જેમાં કર્મ અને વિધિ વિધાનને પ્રાધાન્ય છે. અને બીજો યજ્ઞ તે જ્ઞાન યજ્ઞ. દ્રવ્ય યજ્ઞ એટલે આપણે જે જવતલની આહુતિ આપીએ છે ને એ યજ્ઞ. અને હવે બીજો યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ, જેમાં વિધિ વિધાન કે કર્મને પ્રાધાન્ય નહીં, પણ જ્ઞાનના આદાન પ્રદાનને જે પ્રાધાન્ય છે. જ્ઞાન યજ્ઞમાં દ્રવ્યનું પ્રાધાન્ય નથી, વસ્તુનું મહત્વ નથી, વિધિ વિધાનને મહત્વ નથી, પણ એમાં કેવળ સત્સંગ જ્ઞાન એનું જ પ્રાધાન્ય છે. તમે સત્કર્મ કરો. જ્ઞાન યજ્ઞ સત્કર્મ છે એટલા માટે આપ જ્ઞાન યજ્ઞ કરો. એટલે કહ્યું શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ, જેની અંદર જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ ત્રણેય રસપુષ્ટ બને છે. સત્કર્મ સૂચકો નૂનમ જ્ઞાન યજ્ઞ સ્મૃતો બુધે શ્રીમદ ભાગવતાલાપ સતુ ગીત શુકાદિભિઃ. તમે ભાગવત રૂપી સત્સંગ કરો, કારણ એના પદે પદમાં વેદનો સાર ભર્યો છે. સનત કુમારો કહે છે તમે ભાગવત રૂપી સત્સંગ કરો, સત્કર્મ કરો, એમાં વેદોનો સાર છે. એટલે નારદે કહ્યું પણ અરે સનત કુમારો, જો વેદોનો સાર હોય તો મેં તો સ્વયં વેદ સંભળાવ્યા એને, કેમ જાગૃત ન થયા? સંત કુમારે બહુ સુંદર વાત બતાવી. નારદ, જે જગ્યાએ જે વસ્તુની જરૂર હોય ને એ જ વસ્તુ અપાય. જે જગ્યાએ જે વસ્તુની જરૂર છે એને જ અપાય, એનું જ કામ હાલે. આપણું કપડું તૂટી ગયું હોય અને સિલાઈ કરવી હોય, પછી એમાં કોષ લઈને બેહીએ તો એ ન હાલે, એમાં સોય જોઈએ. અને આંગણામાં કંઈક ખાડો ખોદવો હોય અને તે ઘરમાંથી સોય લઈને બહાર આવીએ તો ન ચાલે. જે જગ્યાએ જે વસ્તુની જરૂર છે એ વસ્તુ ચાલે. માટે તમને કહું છું, તમે ભાગવતની કથા સાંભળો. ખાંડ બને છે શેરડીમાંથી. ચા મીઠી બનાવી હોય ને તો આપણે ખાંડ જ નાખવી પડે, એમાં સીધો શેરડીનો રસ ન ચાલે, નહીં તો એમાંથી જ બને છે. પણ જે જગ્યાએ જે વસ્તુ ચાલતી હોય એ જ વસ્તુ ત્યાં ચાલે. એટલે અહીંયા ભગવાન, અહીંયા સનત કુમારોએ નારદને કહ્યું તમે સત્સંગ કરાવો, જ્ઞાન યજ્ઞ કરાવો. નારદે સીધું જ કહ્યું અરે સનત કુમારો, હું ભાગવતને સાંભળવા, સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં? તમે મને સત્સંગ કરાવો. અને ગંગાના ઘાટ ઉપર સત્સંગનો આરંભ થયો. ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતેન સત્સંગ લભતે પુરુષો યદાવે અજ્ઞાન હેતુ કૃત મોહમદાંધકાર નાશમ વિધાય હિ તદોદયતે વિવેકઃ. ભાગ્યને લઈ અને સત્સંગ થાય છે.
અને જ્યાં સુધી સત્સંગ ન થાય ત્યાં સુધી જિંદગીમાં વિવેક ન આવે. બિનું સત્સંગ વિવેક ન હોય. સત્સંગમાં જવાથી આપણી અંદર કંઈક આવે છે. ઘણા લોકોને એમ થતું છે આ સફાઈ કરવા માટે આ કથા હું, પણ કદાચ અહીંયાથી એક સારો એક વિષય લઈ અને વાત કરવામાં આવે અને કદાચ મનમાં ઉતરી જાય તો સ્વચ્છતાનો આ સંકલ્પ સારો થઈ જાય. ઘણા થતું ન હોય એવું કે આ સફાઈ કથા હું સફાઈ કથા. આ બે પ્રકારની સફાઈ કથા છે. આ ધરતીની સફાઈ કરવાનો સંદેશો અને હારે હારે આ કથામાં આવવાથી મનની પણ સ્વચ્છતા થઈ જાય છે. મન પણ સ્વચ્છ બને છે, પવિત્ર બને છે. એટલા માટે આ કથા છે. પણ એ તો ભાગ્યમાં હોય અને મળે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્જિતે, જેના ભાગ્યમાં ભાગ્યોદયેન બહુજન્મ, અનેક જન્મ જન્માંતરના હોય ભાગ્ય, ત્યારે તમારા ભાગમાં આવે તો તમે ભાગમાં આવેલું ભોગવી શકો. હું હંમેશા કહેતો રહ્યો છું, ભાગ્ય અને ભાગ બે અલગ છે. ભાગ અને ભાગ્ય અલગ છે. ઘણા નથી ભાગ હાટું બાંધતા, નહીં અમારા ભાગમાં અને ભાગમાં આવે ને ત્યાં પોતે ભાગી જાય. તમે ભાગ માટે થઈ ન લડો, ભાગ્ય માટે થઈ અને કંઈક કરો સાહેબ. તમારું ભાગ્ય ખુલે એના માટે કંઈક કરો. કારણ મહાપુરુષો એમ કહે છે તમારા ભાગમાં હોય પણ તમારા ભાગ્યમાં ન હોય ને તો તમે ભોગવી ન શકો. તમારી પાસે આવે છતાં પણ તમે એને ભોગવી ન શકો. અને તમારા ભાગ્યમાં હોય અને ભાગમાં ન હોય તો આજ નહીં તો કાલ પણ પરમાત્મા તમને આપશે ને આપશે, એમાં કોઈ પણ સંશય નથી. માટે ભાગને બળવાન કરવા કરતા ભાગ્યને બળવાન બનાવો. ભાગ્યને બળવાન કરો. તો આ ભાગવતનું ઉદ્ગમ સ્થાન ભગવાન આદિનારાયણ ભગવતા પ્રોક્તમ ભાગવતમ, ભગવતા પ્રોક્તમ ભાગવતમ. ભાગવતનો અર્થ થયો ભગવાનનું કહેલું. ભગવદ ગીતા એટલે ભગવાનનું ગાયેલું. ભાગવતના આદિવક્તા ભગવાન આદિનારાયણ, ભગવાન સ્વયં નારાયણ છે. આ ભાગવત ભગવાન નારાયણના મુખારવિંદમાંથી નીકળ્યું છે. મૂળ ભાગવતો 4 શ્લોકનું છે. આપણે નથી કહેતા હવે અમે તો 2 વાતો કરી હતી ત્યાં તો એમાંથી કેવડી મોટી થઈ, કારણ કે બધાના 2 શબ્દો ભળતા જાય ને. આ તમે જુઓ, એક નાની વાત હોય પણ ઈ આમ તમે જુઓ 25-30 વ્યક્તિ પાસે પહોંચે ને તે તો કેવડી મોટી કવિતા થઈ ગઈ હોય. આપણને વાંચીને થાકી જાય આવડી કવિતા થઈ ગઈ હોય. તો એના માટે આ ભાગવત ભગવાન આદિનારાયણના મુખમાંથી પ્રગટ થયું છે. 2 ગંગાઓ છે ભાગવત અહીં આપણા ભારત વર્ષમાં. એક ભાગીરથી ગંગા અને એક ભાગવતી ગંગા. મેં ભાગ્ય અને ભાગની વાત કરી, હવે તમને બતાવું. જુઓ, અમુક માણસ એવા હોય કે જે હરિદ્વારમાં જે ગંગા વહે છે ત્યાં જાય, પણ ભાગ્યશાળી પુણ્યશાળી જે જીવ હોય એને ગંગા કિનારે ન જવું પડે. તો એ પોતે જ્યાં હોય ત્યાં આ ભાગવતી ગંગા આવે સાહેબ. ભાગીરથી ગંગામાં નાહવા માટે તમારે છેક હરિદ્વાર જવું પડે અને આ ભાગવતી ગંગા સ્વયં તમારા ભાગ્યમાં હોય તો તમારે ત્યાં આવે. જન્માંતરે ભવે પુણ્ય તદા ભાગવતમ લભે. જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય તો તમને અહીંયા આ ભાગવતની કથા મળે. આ ભાગવતની કથામાં તમને અહીંયા આવવા મળે. અને આ ભાગવતની કથા ભુક્તિ અને મુક્તિ બે આપે છે. એટલે કહ્યું છે અહીંયા ભુક્તિં ચ મુક્તિં ચ દદાસि નિત્યમ ભાવાનુસારેણ સદા. ભુક્તિ
ભુક્તિમ ચ મુક્તિમ ચ દદાસી નિત્યમ. તો એવું આ ભાગવત ભગવાન નારાયણના મુખારવિંદમાંથી નીકળ્યું. અને ભાગવત એટલે સ્વયં ભગવાનનું વાંગમય સ્વરૂપ. ભગવાન શ્રીનાથજી પ્રભુનું આ સ્વરૂપ છે. અને એટલા માટે આને તમે શ્રદ્ધાથી સાંભળશો ને તો તમને આનંદ આવશે. બાકી ખાલી તમે બેસવા ખાતર અહીંયા આવો, ટાઈમ પાસ કરવા માટે અહીંયા આવો. જો કે આમ તો હું તો કહું કાંઈ વાંધો નહીં, ટાઈમ પાસ કરવા આવજો. કારણ કે મહાપુરુષો એમ કહે છે કે ભાગવત સાંભળે એનો તો ઉદ્ધાર થાય, પણ ભાગવતના મંડપમાંથી એકવાર નીકળી જાય ને એનો ઉદ્ધાર થઈ જાય છે. એટલે તમે એકવાર ભાગવતના મંડપમાંથી નીકળજો પણ ખરા. તમે આમાં શ્રદ્ધાવાન બની અને તમે ભગવાનનું આ વાંગમય સ્વરૂપની ભગવાનની પૂજા કરી રહ્યા હોય આવું તમે વિચારજો. એમ પ્રેમથી એનું પઠન કરજો, શ્રદ્ધાપૂર્વક એનું શ્રવણ કરજો. તત શૃણવન પ્રપઠન વિચારણ પરો ભક્ત્યા વિમુચ્ચે નરઃ. તમે પ્રેમપૂર્વક આનું પઠન કરજો અને શ્રદ્ધાપૂર્વક આનું શ્રવણ કરજો, એટલે ભગવાનની પૂજા થઈ જશે. જ્ઞાન યજ્ઞનો આરંભ થયો કઈ જગ્યાએ? ગંગા દ્વાર સમીપે તુ તટમાનંદ નામકમ. ગંગાના નજીકમાં એક આનંદ નામનો તટ છે અને એ આનંદ નામના તટ ઉપર ભાગવતની કથા પ્રારંભ થઈ છે. અને ત્યાં આગળ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય સહિત આનું સ્થાપન થયું. જ્ઞાન યજ્ઞમ કરીષ્યામિ શુક શાસ્ત્ર કથોજ્વલમ ભક્તિ જ્ઞાન વિરાગાણ સ્થાપનાર્થમ પ્રયત્નતઃ. જ્ઞાન અને વૈરાગ્ય સહિત આની સ્થાપના થઈ. અને જે માણસ ભાગવતની કથાને સાંભળે છે એને મુક્તિને શોધવા ન જઈ પડે. ભાગવતની અંદર બતાવ્યું યસ્યાહ શ્રવણ માત્રેણ મુક્તિ કરતલે સ્થિતા. જે માણસ ભાગવતની કથાને સાંભળે એ માણસને મુક્તિની પાછળ ન દોડવું પડે, સ્વયં મુક્તિ એને ગોતતી આવે છે. મુક્તિ કરતલે સ્થિતા. એટલા માટે આ ભાગવત ગ્રંથ સદૈવને માટે સેવવા જેવો છે. અને જ્યારે ભાગવતને સાંભળશો ને ત્યારે તમને ભગવાનમાં પ્રીત જાગશે. યસ્યા શ્રવણ માત્રેણ હરિશ્ચિતમ સમાશ્રયેત. યસ્યાહ શ્રવણ માત્રેણ. તો એવી આ ભાગવતની કથા. અને જે માણસ ભાગવતની કથાને સાંભળે, કહ્યું છે કે કાગડો પણ કોયલ થઈ જાય છે. જે ભાગવતની કથાને સાંભળે એ કાગડો પણ કોયલ થઈ જાય. ઘણા પાછા આમ વધારે પડતા જ્ઞાની હોય ને એ પ્રશ્ન લઈને આવે, મહારાજ એવું તો બનતું છે કાગડામાં થોડી કોયલ બને કોઈ દી? અરે પણ કાગડામાંથી કોયલ એટલે એને જાતિ નથી ફેરવવાની ભાઈ. તો ભાગવતની કથાને સાંભળ્યા પછી ખરાબ બોલનારો માણસ મીઠું બોલવા લાગે છે. કાગડાએ કોઈ દી આપણું કઈ લઈ નથી લીધું. કાગા કિસી કા ક્યા લેત હૈ, કોયલ કિસી કો ક્યા દેત. કાગડાએ આપણું કોઈ દી લઈ નથી લીધું, કોયલ આપણું કોઈ દી દઈ નથી ગઈ. છતાં પણ કોયલ મીઠા બોલ કે સબકો અપના કરી લેત. એમ આ ભાગવતની કથા તમે સાંભળશો તો કદાચ આપણી વાણીમાં ફેર પડી જાય, આપણા વર્તનમાં ફેર પડી જાય. એવી આ ગાથા છે. બહુ દુર્લભ ગાથા છે. ભાગવતમાં એક શ્લોક કહ્યો છે, દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા કોટિ જન્મ સમુત્થેન પુણ્યેનેવ તુ લભ્યતે. કોટિ જન્મ સમુત્થેન. અનેક જન્મ જન્માંતરના પુણ્ય ભેગા થયા હોય ત્યારે તમને ભાગવતની કથા સાંભળવા મળે.
અને બન્યું એવું, અનેક લોકો કથા સાંભળવા માટે આવ્યા. ભાગવત મહાત્મયનો પ્રારંભ થયો અને મહાત્મયના શબ્દો ચાલતા ચાલતા બરાબર ગંગાના કિનારેથી નીકળ્યા અને યમુનાના કિનારે આવ્યા. અને એ યમુનાના કિનારે જે આવી અને જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જ્યાં પડ્યા ને, તો જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા. જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા એટલું જ નહીં, પણ યાર એ જ સમયે એ બાલ્ય અવસ્થાને ફરી પામ્યા છે, યુવાન બન્યા છે. અને ત્યાંથી ભક્તિ નીકળે, પોતાના 2 બાળકોને સાથે લઈને ભક્તિ નીકળે છે સંઘ સાથે. એવમ નગાહ શ્રવણો રુધરને પ્રકાશમાને ઋષિભી સભાયા. એવમ નગાહ શ્રવણો રુધર્મે. સનતકુમાર વિચાર કરે છે, આમાંથી આમ સામેથી આખો સંઘ ચાલ્યો આવે છે અને સંઘ નાનો નહોતો, સંઘ મોટો હતો. અને અને એ સંઘમાં કોણ કોણ હતા? તો કહે છે આ ધરતી ઉપરના જેટલા પણ તીર્થો હતા એ બધા જ તીર્થો ચાલ્યા જતા હતા. ક્યાં? જ્યાં ભાગવતની કથા થાય છે. એટલે આપ સૌને કહું એક વાત, આપણી અહીં કથા છે એટલા માટે નથી કહેતો, આગળના સમય માટે તમને કહું કે કદાચ તમે ક્યાંક ફરવા જવાના હોય, ક્યારેક કદાચ કોઈ તીર્થમાં જવાના હો અને તમારી આજુબાજુમાં જો કથાનું આયોજન થતું હોય, ભાગવતની કથા થતી હોય, તો તમે તીર્થમાં જવાનું છોડી ટિકિટ કેન્સલ કરાવી અને ભાગવતની કથામાં જાજો. કારણ ભાગવતમાં એવું લખ્યું છે કે જ્યાં ભાગવતની કથા હોય ને ત્યાં આ ધરતી પરના તમામે તમામ 68 તીર્થો આવી અને ભાગવતના આ પટાંગણમાં બિરાજમાન થાય છે. માટે 68 તીર્થોનું પુણ્ય તમને ભાગવતના મંડપમાંથી મળી જશે. તમે બહાર ન જાઓ, બહાર જશો તો 1, 2, 3, 4, 5 તીર્થની યાત્રા કરશો, 68 તીર્થ ક્યાં જશો? અને અહીંયા આજે સંઘ આવતો હતો ને, અને સંઘ કોઈ દી મૂંગા મોઢે ન જાય. કોઈ આ યાદ રાખજો, સંઘ કોઈ દી મૂંગા મોઢે ન જાય. આજે આપણે આવ્યા, આપણે મૂંગા મોઢે આવ્યા, ભલે ને કાંઈ નહીં તો કાંઈ નહીં, આપણે છેલ્લે હાલ્યા આવતા હોય તો કોકની વાતો કરતા, ભલે ગીત નો ગાય તો કાંઈ નહીં, પણ કોકની વાતો તો કરતા જ આવતા હોય. કારણ કે ઈ કોકની વાતો કરતા ને તે ભૂલી ગયા હોય કે આપણી પાછળ જે ગાડી છે ને એમાં દાદા બેઠા છે. અને મારા તો નવરા બેઠા આ જ કામ હોય કોકનું. આ કેટલા લોકો ધૂન ગાય છે, કેટલા લોકો. એવમ નગાહ શ્રવણો રુધર ને પ્રકાશ માને ઋષિ ભી સભાયા. આશ્ચર્ય મેકમ સમભૂત દાન તદુશ્ચતે સન શૃણુષો તત્વમ. હે શૌનક સાંભળો, શું કહું છું? આ ભાગવતની કથાના શબ્દોને લઈને શું થયું? તો એક જ વાત થઈ, ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસે. ભક્તિના જે દીકરા હતા જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા. જાગૃત થયા એટલું જ નહીં, યુવાન બન્યા, તરુણ બન્યા. ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસે. અને ચાલ્યો આવેલો સંઘ શું કહે છે? શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથે તે નામાની મુહુર વદંતી.
નાથેતી નામાની મૂર વદંતી. તામ ચાગતામ ભાગવતાર્થભૂષા સુચારુ વેશા દદૃશુ સદસ્યા કથમ પ્રવિષ્ટા કથમાગતેયમ મધ્યે મુનિનામીતિ તર્કયંત. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાનના નામનું ગાયન કરતા કરતા સંત કુમારોની પાસે પહોંચ્યા અને એ સમયે સંત કુમારોએ પ્રશ્ન કર્યો, તમે કોણ છો? આપ કોણ છો? ગંગાજીના કિનારે વૃદ્ધ જ્ઞાન વૈરાગ્ય સુતા છે, યમુનાના કિનારે પણ કથા અહીં ગંગાના કિનારે અને અસર થઈ યમુનાના કિનારે. આ ફોક્સ આટલો બધો દૂર છે અને સ્વિચ કઈ ફોક્સ ની હારે ન હોય, આ ફોકસ ની હારે ન હોય. આમ ક્યાં જોઈ ગયું? આની હારે સ્વિચ ન હોય, સ્વિચ આપણા હાથમાં હોય, પણ આપણે અહીંયા સ્વિચ દબાવીએ અને ફોકસ ચાલુ થાય ઉપર. એમ અહીંયા ગંગાના કિનારે ભાગવતની કથા પ્રારંભ થઈ અને યમુનાના કિનારે જ્ઞાન અને વૈરાગ્ય બેઉ જાગૃત થયા. ભક્તિ સુતો તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. નાથેતિ નામાની મૂર વદંતી. સનત કુમારોએ પ્રશ્ન કર્યો, કોણ છો તમે? કેમ આવ્યા? અને ભક્તિએ કહ્યું, ભવદ ભીર દેવ કૃતાસ્મી પુષ્ટા કલી પ્રણષ્ટાપી કથા રસેન ક્વાહમ તુ તિષ્ઠામ્યધૂના બ્રુવંતુ બ્રહ્મા ઇદમ તામ ગિરિમુચિરેતે. ગિરમુચિરેતે. તો આ ભાગવતની કથામાં ભક્તિના બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય પુષ્ટ બન્યા અને ભક્તિ કહે છે કે કલી દ્વારા હું પ્રનષ્ટ થઈ હતી, પણ આજે તમે જે ભાગવતની કથા મને સંભળાવી એ કથા દ્વારા હું પ્રનષ્ટ થઈ છું, હું પુષ્ટ થઈ છું. જે પ્રનષ્ટ થઈ હતી કલી દ્વારા એના બદલે હું આજે ભાગવતની કથાથી પુષ્ટ થઈ છું. મને આ કથાથી આનંદ આવ્યો છે. ભક્તેશુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમે કધર્ત્રી ભવરોગ હંત્રી. આ ભાગવતની કથા ભવરોગને હણવા વાળી છે, એટલે કહ્યું પ્રેમે કધર્ત્રી ભવરોગ હંત્રી. સાત્વં ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ નિરંતર વૈષ્ણવો જેનું ગાન કરે છે એવી પ્રેમ સ્વરૂપા ભક્તિ છે. કોઈ કહે પ્રેમ સ્વરૂપા ભક્તિ એટલે કેવી? આ પ્રેમ સ્વરૂપ ભક્તિ છે કેવી હોય? તો બહુ સુંદર જવાબ આપ્યો છે, મૂંગાના સ્વાદ જેવી હોય.
પ્રેમ સ્વરૂપ ભક્તિ મૂંગાના સ્વાદ જેવી હોય. મૂંગાનો સ્વાદ કેવો હોય? તમે એને સરસ મજાનું ભોજન કરાવો અને પછી પૂછો એને આ કેવું લાગ્યું, શું કહે તમને? એ સ્વાદને અનુભવી શકે, વર્ણવી ન શકે. એમ પ્રેમ ભક્તિ એવી છે, તમે એને અનુભવી શકો, એને વર્ણન ન કરી શકો બા. એને માત્ર અનુભવ થાય. એટલે કહ્યું નિરંતરમ વૈષ્ણવ માનસાની, નિરંતરમ વૈષ્ણવ માનસાની. નિરંતર જેમાં આમાં ઉત્કૃષ્ટ થઈ ગયા હોઈએ આપણે. તમે જો કથામાં આવો ને તો તમે આમ ક્યારેક કથામાં એટલા આમ તન્મય થઈ જાવ ને, તમે બીજું બધું ભૂલી જાઓ. ક્યારેક કથામાં આવીને તમે બીજે ક્યાંક તન્મય થઈ જાવ ને તો કથાને ભૂલી જાઓ. તમે જે પ્રવૃત્તિમાં અંદર ઉતરી જાવ ને પછી તમને આજુબાજુમાં કોઈ ન દેખાય, કોઈ ન દેખાય. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को. हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.